હેલો ગાઈઝ, આજે આપણે 15 અને 16 ડિસેમ્બરના કરંટ અફેર કવર કરશું. ટોટલ આજે 15 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે કાર્બન માર્કેટ, રાજમાર્ગ સાથી, ભારતમાં આશા વર્કર્સ, મોસ્ટ ફેવર્ડ નેશન, લાલ સમુદ્ર અને બાકીના બધા ટોપિક્સ છે તેને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. તો હવે સ્ટાર્ટ કરીએ. કાર્બન માર્કેટ તો આંતરરાષ્ટ્રીય કાર્બન બજારની સ્થાપના માટે COP29એ મંજૂર ધોરણો સાથે દેશો જે છે તેમના આબોહવા લક્ષ્યાંકોને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે કાર્બન ક્રેડિટ અને ઓફસેટ વેપાર માટે માળખાગત પદ્ધતિ બનાવવાનું લક્ષ્ય રાખે છે. ઓકે, એટલે કે આપણે જે છે કાર્બન માર્કેટ બનાવવાનું છે, પણ આંતરરાષ્ટ્રીય લેવલ. ઓકે, એના માટે અલગ અલગ કામ કરવામાં આવે છે. ઓકે, હવે આ આપણે માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાંથી પણ આપણે કાર્બન માર્કેટ કેવી રીતના કામ કરે છે તે વધારે મહત્વનું છે. ઓકે, હવે કાર્બન માર્કેટની આપણે વ્યાખ્યા જોઈએ ત્યાર પહેલા આપણે કેવી રીતે કામ કરે છે એ વસ્તુ જોઈ લે તો તમને ખબર પડી જશે કે આ શું છે. ઓકે, હવે કાર્બન માર્કેટ કેવી રીતના કામ કરે છે, તો સરકારો જે છે એ મર્યાદિત સંખ્યામાં જે છે કાર્બન ક્રેડિટ ફાળવે છે અને કુલ ઉત્સર્જન મર્યાદિત કરે છે. ઓકે, હવે કાર્બન ક્રેડિટ કોને ફાળવે છે, તો અલગ અલગ જે કંપની છે તો તેમને જે છે કાર્બન ક્રેડિટ ફાળવવામાં આવે છે. બધી કંપનીને આપણે સેમ જ કાર્બન ક્રેડિટ ફાળવે છે, તો કે ના. હવે કાર્બન ક્રેડિટ ફાળવવામાં કેમ આવે છે, સરકારો દ્વારા જ કેમ ફાળવવામાં આવે છે. ઓકે, તો એ પણ ક્વેશ્ચન છે. તો એ આપણે એનું સોલ્યુશન લાવીએ તો સરકારો શું કરે છે કે આપણે જ્યારે પણ જે પેરિસ એગ્રીમેન્ટ છે, પછી મતલબ મોટી મોટી જે સંસ્થાઓ છે, ઓકે, તો આપણે જે એનડીસીસ જે કહે છે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન જે કહે છે કે જેમાં આપણે ટાર્ગેટ જાતે જ આપેલા છે કે આપણે જે 2030 સુધીમાં જે છે 50% જેટલા જે રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીને 50% જેટલી એનર્જીની જરૂરિયાતો જે છે આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને કરશું. ઓકે, ત્યારબાદ બીજું છે કે આપણે 2030 સુધીમાં જે છે 2005ના લેવલનું જે આપણે એમિશન જે છે 45% જેટલું કરી દઈશું. ઓકે, તો આ બધા આપણે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન છે. ત્યારબાદ બીજું શું છે, તો કે આપણે 2070 સુધીમાં જે છે નેટ ઝીરો એમિશન કરી દઈશું. ઓકે, તો આ બધા જે આપણે ટાર્ગેટ રાખતા હોઈએ છીએ. ઓકે, તો આ ટાર્ગેટ આપણે ફૂલફિલ પણ કરવાના છે, પૂરા પણ કરવાના છે. તેના માટે શું કરશે કે આપણે સરકાર જે છે એ કાર્બન ક્રેડિટ ફાળવે છે. ઓકે, હવે કાર્બન ક્રેડિટ કેવી રીતના ફાળવવામાં આવે છે, તો અલગ અલગ કંપની છે સેક્ટર વાઇઝ અલગ અલગ હશે. ઓકે, જેમ કે આપણે ઇલેક્ટ્રિક કંપનીની વાત કરીએ. ઓકે, તો એ જે છે પ્રોપરલી આપણે કોલસાનો જ ઉપયોગ કરતી હોય. ઓકે, તો કોલસાનો ઉપયોગ કરીને જે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, તો એ વીજળી ઉત્પન્ન કરવામાં આપણે વધારે ઇમિશન થતું હશે. ઓકે, તો આપણે જે છે એક લિમિટ સેટ કરી દેવામાં આવે છે કે ભાઈ હા, ધારો કે આટલા ટાઈમમાં જે છે 1 મહિનાની અંદર આટલો કોલસો બળે છે, તો એનાથી આટલું એમિશન થાય છે. ઓકે, તો એ આપણે જે ઉત્પાદન થાય છે અથવા તો પોલ્યુશન થાય છે, તો એના આધારે જે છે એને આપણે કાર્બન ક્રેડિટ ફાળવી દઈશું કે ભાઈ તમારી પાસે આટલા 200-400 જેટલા પણ કાર્બન ક્રેડિટ ફાળવે છે. ઓકે, તો એ હિસાબથી ફાળવવામાં આવશે. પછી આપણે અલગ સેક્ટર જેમ કે આપણે કપડાની કંપનીની વાત કરીએ તો એની અંદર આપણે કાર્બન ક્રેડિટ ફાળવવામાં આવશે. ત્યારબાદ બીજી કોઈ આપણે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો તેની અંદર જરાક પણ ઉત્પાદન નહીં થાય તો તેના કાર્બન ક્રેડિટ્સ ઓછા હશે. ઓકે, તો આવી રીતના જે અલગ અલગ જે છે કંપનીઝ છે એમને આપણે સેક્ટર વાઇઝ જે છે આપણે સરકારો દ્વારા જે છે કાર્બન ક્રેડિટ આપવામાં આવતી હોય છે. ઓકે, તો હવે એ મર્યાદિત કેવી રીતના કરશે કે ધારો કે હવે આપણે જે કોલસાની કંપની કીધું છે કે ભાઈ તમને જે છે 200 જેટલી આપણે કાર્બન ક્રેડિટ પ્રોવાઈડ કરવામાં આવી છે સરકાર દ્વારા. ઓકે, પણ એ જે છે 200 કરતાં પણ વધારે કાર્બન ક્રેડિટની જરૂર પડે એવી જે કંપની છે. ઓકે, એટલે કે મતલબ એની જે લિમિટ છે કે 200 કાર્બન ક્રેડિટ સુધી. હવે કાર્બન ક્રેડિટમાં શું હોય છે કે તમે જે છે એક કાર્બન ક્રેડિટ જે એક કાર્બન ક્રેડિટ હોય એટલે કે 1 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ તમે ઉત્પન્ન કરી શકો છો. જે છે આપણે એમિશન કરી શકો છો. બહાર ધુમાડામાં મતલબ શું કહે કે પોલ્યુશન કરી શકો છો 1 કાર્બન ડાયોક્સાઇડ જેટલું. ઓકે, 1 ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું. ઓકે, તો એ વસ્તુ આને આપણે અલાઉ કરીએ છીએ કે તમે 200 ટન સુધી અલાઉ કરો છો. ઓકે, મતલબ 200 ટન સુધી તમે ઉત્સર્જન કરી શકો છો. હવે 200 ટન કરતાં જો વધારે જોવું હોય તો આ જે કંપનીઝ છે, જે આપણે ઇલેક્ટ્રિક કંપની હતી તેને જે છે બીજા લોકો પાસેથી ખરીદવું પડશે, કાં તો બીજું છે ઓફસેટ કરવું પડશે. એના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું કેવી રીતના ઓફસેટ કરવાનું. તો હવે જે મતલબ તમને જે આ વધારે પડતું જે તમે ઉત્સર્જન કરવા માંગો છો, જે કંપની ઉત્સર્જન કરવા માંગે છે, તો તેને આપણે કંટ્રોલ કરી શકીએ. તો એના માટે જે છે આ એક રીતે કાર્બન ક્રેડિટ ફાળવવામાં આવે છે. ઓકે, તો આ એનો ફાયદો છે. તો આવી રીતે આપણે જે કુલ ઉત્સર્જન જે છે તેને આપણે મર્યાદિત કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણું આખું જે સિસ્ટમ છે કામ કરે છે. ઓકે, હવે દરેક ક્રેડિટ જે છે 1 ટન CO2ના ઉત્સર્જનની પરવાનગી આપે છે, જેમ મેં કીધું. ઓકે, પછી વેપારમાં કેવી રીતના ચાલે છે, તો જે કંપનીઓ જે છે વધુ ક્રેડિટની જરૂર હોય. ઓકે, વધુ ક્રેડિટની એટલે કે મેં જ્યારે કીધું કે જેને વધુ ક્રેડિટની જરૂર હોય, જેને આપણે ઇલેક્ટ્રિક કંપનીની વાત કરી કે એને જે છે 200 કરતાં વધારે આપણે ક્રેડિટની જરૂર છે, તો એ જે છે બીજી કંપનીઓ પાસેથી ખરીદી શકે છે જેમની પાસે સરપ્લસ છે. હવે સરપ્લસ કેવી રીતના આવશે, તો કે જે કંપની છે બીજી બધી કંપનીઝ હશે જેને પણ 200 જેટલા આપણે માની લો કે 200 ક્રેડિટ એને પણ ફાળવેલા, પણ એને જે છે ઉત્સર્જન 150 જેટલું જ કર્યું છે. ઓકે, 150 ક્રેડિટ આપણે કાર્બન ક્રેડિટ છે એટલું જ ઉત્સર્જન કર્યું છે. તેની પાસે 50 જેટલા વધારાના આપણે બચી ગયા. ઓકે, તો આ જે 50 જેટલા જે વધારાના બચી ગયા છે તે આ જે બીજી કંપનીઝ છે જેને જરૂર હતી, બીજી ઇલેક્ટ્રિક કંપનીને જે 200 કરતાં વધારે ઉત્સર્જન કરવા માંગે છે. ઓકે, તો એ જે છે ખરીદી શકે છે. ઓકે, હવે એ પણ ખરીદી કેવી રીતના શકે છે, તો પૈસા આપીને જ ખરીદવામાં આવશે. કે એમાં મતલબ
ભાવ પણ જે છે માર્કેટમાં ડિમાન્ડ કેટલી છે, સપ્લાય કેટલી છે એના આધારે થશે. ઓકે. જેવી રીતના આપણે નોર્મલ જેવી રીતે વાત કરતા હોય કે કપડાની ડિમાન્ડ કેવી છે, સપ્લાય કેવી છે, વધારે પડતી સપ્લાય હશે તો એના ભાવ ઓછા હશે. તો એ પ્રમાણે જ આના જે ભાવ પણ છે નક્કી થતા હશે. ઓકે. તો આ રીતે આખું કામ કરવામાં આવશે. ઓકે. બજાર દળો જે છે પુરવઠા અને માંગના આધારે કિંમત નક્કી કરશે, જેમ મેં કીધું. ઓકે. આગળ જોઈએ ઓફસેટ કરવાની પ્રક્રિયા પણ છે આની અંદર. આની અંદર શું કરવામાં આવશે કે જે કંપનીઓ છે જે ઉત્સર્જનને સંતુલિત કરવા માંગે છે. ઓકે. એટલે કે શું કરશે કે ધારો કે એને કાર્બન ક્રેડિટ નથી ખરીદવા તો એ શું કરી શકે છે કે જે વનીકરણ અથવા તો નવીનીકરણ જે ઉર્જા પ્રોજેક્ટ છે તો તેની અંદર જે છે પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને જે છે ભંડોળ પૂરું પાડીને ઓફસેટ ખરીદી શકે છે. એટલે કે મેં જે છે 200 કરતાં વધારે જો આપણે ઉત્સર્જન કર્યું છે પણ એની સામે જે છે મેં ઓફસેટ ખરીદેલો છું. હવે આવું નહીં હોય કે મતલબ કોઈ બી કંપની મતલબ શું કહે કે નવા કોઈ નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટ ચાલુ કરી દેશે અને પછી એમાં મતલબ દર્શાવી દેશે કે ભાઈ મેં આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એવું નહીં થાય. અહીંયા જે છે પ્રોપર સરકાર દ્વારા એનું જાંચ કરવામાં આવશે, પ્રોપર અનુકરણ કરવામાં આવશે કે ભાઈ એને જે છે પ્રોપર જગ્યાએ નાખ્યું છે કે નહીં. એ જે છે મતલબ જે કંપનીમાં જે એને પૈસા નાખ્યા છે ઓફસેટ કરવા માટે એ કંપની જે છે પ્રોપર રિન્યુએબલ એનર્જી માટે આપણે શું કહેવાય વનીકરણ અથવા તો નવીન ઉર્જા માટેના પ્રોજેક્ટ છે એ બધામાં કંઈ કામ તો કરે છે ને, એવું બધું જોઈને જ પછી એ લોકો જે છે ઓફસેટ અથવા તો મતલબ ખરીદવા દે છે. ઓકે. એમને એમ નહીં. ઓકે. બધું મતલબ પ્રોપર આપણે શું કહેવાય કે મેનેજ કરીને પછી ચલાવવામાં આવે છે સરકાર દ્વારા. ઓકે. આ વસ્તુ તો આ રીતે છે. ઓકે. હવે તમે સિમ્પલી આ જુઓ તો આમાં પણ તમને ખબર પડી જશે કે જે કંપની વધારે પડતું જો ઉત્સર્જન કરે છે. ઓકે. તો એ જે છે આપણે બીજા લોકો પાસેથી પરચેસ કરશે અને આ જે છે આટલું જ મેન્શન કરે છે ગ્રીન હાઉસ ગેસીસનો, એટલે આની પાસે 50 જેટલા વધારે આપણે મેં કીધું કે 50 જેટલા વધારે એમિશન્સ આપણે શું કહેવાય કાર્બન ક્રેડિટ્સ હશે તો એ જે છે બીજા જે કાર્બન માર્કેટમાં વેચી શકે છે અને આ કાર્બન માર્કેટમાંથી આ જે વ્યક્તિ છે તે ખરીદી શકે છે. તો આવી રીતે જે છે આપણું આખું કાર્બન માર્કેટ જે છે વર્ક કરે છે આની અંદર. ઓકે. તો આ સિમ્પલી આટલું જ છે આની અંદર, બીજું કોઈ વધારે છે નહીં. ઓકે. હવે આગળ બીજું જોઈએ તો આંતરરાષ્ટ્રીય મિકેનિઝમ પણ છે. તો પેરિસ કરારના લેખ હેઠળ મતલબ પેરિસ કરારની કલમ જે 6.4 અને 6.2 છે. ઓકે. તો એ જે છે ઉત્સર્જન ઘટાડા અને એમાં જે છે ક્રોસ બોર્ડર ટ્રેડિંગની મંજૂરી આપે છે. ઓકે. હવે જે આપણે કાર્બન માર્કેટની વાત કરી છે અહીંયા તો એ જે છે ફક્ત આપણે આપણા દેશની જ વાત કરીએ છીએ. ઓકે. પણ હવે જે છે આપણા દેશની બહાર પણ લઈ જવાની વાત કરવામાં આવે છે કે આપણે ક્રોસ બોર્ડર લઈ જઈએ, એટલે કે બીજા બધા દેશોની જે કંપનીઝ છે તો એમની સાથે પણ આપણે આ માટે કામ કરી શકીએ. તો એના માટે જે છે આ મોસ્ટલી જે છે આ અત્યારે ન્યૂઝમાં છે કે આપણે શું કરવાનું કે આંતરરાષ્ટ્રીય કાર્બન બજારની સ્થાપના માટે COP29 માં મંજૂરીના ધોરણો સાથે આબોહવાના લક્ષ્યોને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે જે છે આ ક્રેડિટ અને ઓફસેટ વેપાર માટે માળખાગત પદ્ધતિ બનાવવાનું મૂલ્યાંકન લક્ષ્ય રાખે છે. ઓકે. એટલે એક રીતે પદ્ધતિ બનાવી રહ્યા છે અત્યારે. ઓકે. તો આ થઈ ગયું. હવે વ્યાખ્યા જોઈ લઈએ તો આપણે જોયું કે કાર્બન બજારમાં જે કાર્બન ક્રેડિટના વેપારની મંજૂરી આપે છે જે ધારકને 1 ટન કાર્બન ડાયોક્સાઇડ જે છે અથવા તો તેના સમકક્ષ ઉત્સર્જન કરવાનો જે છે અધિકાર આપે છે. એટલે કે તમે એક 1 ટન સોરી 1 કાર્બન ક્રેડિટ્સની સામે તમે જે છે 1 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ જેટલું ઉત્પન્ન કરી શકો છો, ઉત્સર્જન કરી શકો છો. ઓકે. હવે ઉત્સર્જનને મર્યાદિત કરવા અને ટ્રેડેબલ ક્રેડિટ અથવા તો ઓફસેટ દ્વારા અધિકારોની ફાળવણીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે. તો જે મેં તમને સમજાવ્યું કે આપણે ઓફસેટ કેવી રીતના થાય છે તો કે આપણે વનીકરણ અથવા તો બીજા કોઈ પ્રોજેક્ટ્સમાં આપણે પૈસા નાખી શકે છે કંપની, કાં તો બીજા કાર્બન માર્કેટ છે એની અંદરથી આપણે નવા કાર્બન ક્રેડિટ જે છે લઈ શકે છે કંપની. તો આ રીતે આખું જે આપણું મર્યાદિત થાય છે. ઓકે. ત્યારબાદ આ કેવી રીતના આવેલું તો કે સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હતું એને નિયંત્રણ કરવા માટે કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ હતી. ઓકે. તો એના હેઠળ 1990 માં યુએસએમાં રજૂ કરવામાં આવેલી આ વસ્તુ. ઓકે. તો ત્યારથી આ વસ્તુ જે છે આપણે યુઝ કરીએ છીએ. ઓકે. હવે આગળ વાત કરીએ આની અંદર તો કે કાર્બન બજારમાં ભારતની પહેલની વાત કરીએ તો કે પરફોર્મ અચીવ અને ટ્રેડ. ઓકે. તો એ યોજના છે જે ઉર્જા કાર્યક્ષમતા અને વેપાર સરપ્લસ જે ક્રેડિટ છે એનો સુધારવા માટે ઉદ્યોગોને લક્ષ્યાંકો બનાવે છે. ત્યારબાદ રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ તો એ બી છે તે ઉર્જાનું અનુપાલનના લક્ષ્યને પૂર્ણ કરવા માટે નવીનીકરણ ઉર્જાના વેપારમાં સુવિધા આપે છે. એટલે કે આ બધી સ્કીમ છે અલગ અલગ કે આપણે જે ઉત્સર્જન છે તેને આપણે ઘટાડી શકીએ. ઓકે. કાર્બન ઉત્સર્જન છે તેમાં. ઓકે. અને આપણે કાર્બનનું બજાર છે તેમાં પણ આપણે એક રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી સોરી આમાં શું કહેવાય પ્રોત્સાહન આપી શકાય એક રીતે. ઓકે. લો કાર્બન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું, પછી સ્થાનિક કાર્બન ટ્રેડિંગને માર્કેટની રજૂઆત કરવી. એ કેવી રીતના તો કે આપણે ધારો કે જો લો કાર્બન ટેકનોલોજીને પ્રોત્સાહન આપીએ તો શું થશે કે જે કંપનીઓ છે જે વધારે 200 કરતાં પણ વધારે જે ઉત્સર્જન કરતી હતી કાર્બનનું તેની જગ્યાએ જે છે હવે 100-150 સુધી અથવા તો 100 સુધી લઈ જઈ શકે છે. જો આપણે કાર્બન ઉત્પન્ન ન થાય તો આપણે કાર્બન ક્રેડિટ લેવાની પણ જરૂર નહીં પડે વધારે. ઓકે. તો એ રીતે આખું કામ કરે છે. તો આ રીતે શું કહે કે જે કંપનીનો પોતાનો નેચર છે એને પણ ચેન્જ કરવામાં હેલ્પ કરી શકે છે આ વસ્તુ. ઓકે. સ્થાનિક કાર્બન ટ્રેડિંગ માર્કેટની રજૂઆત કરે છે તો આપણે અત્યારે ચાલે છે ઇન્ડિયામાં. ઓકે. એક રીતે આબોહવા ક્રિયાની વાત કરીએ તો તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન જે આપણે મેં કીધું કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ છે જેમાં કીધું છે કે 2030 સુધીમાં આપણે ઉત્સર્જનની તીવ્રતામાં 45% ઘટાડો કરવાનો છે. ઓકે. તેમાં પ્રતિબદ્ધ છે. તો આવી રીતે જે છે આપણે આના માટે પણ કામ કરવાનું છે. ઓકે. પછી કાર્બનના બજારોમાં હકારાત્મક પરિણામો શું આવે છે તો કે
ઉત્સર્જન પર નાણાકીય ખર્ચ લાદે છે એક રીતે. કેમ કે તમે જો ઉત્સર્જન કરો છો તે તમારે પૈસા આપવા પડશે એક રીતે. ઓકે. કેમ કે તમે 200 મતલબ તમને જેટલા પણ ક્રેડિટ કાર્બન ક્રેડિટ જે પ્રોવાઈડ કરેલા છે એના કરતાં વધારે તમે જો ઉત્સર્જન કરવા જાઓ તો તમને અઘરું પડી જાય. ઓકે રીતે. ઓકે. કંપનીઓને સ્વચ્છ તકનીકો અપનાવવા પર પ્રોત્સાહિત કરે છે. કેમ કે જો તમે શું કહે કે કાર્બનનું ઉત્સર્જન તમે વધુ કરો છો, પણ તમે જો સ્વચ્છ લઈ આવો, જેમ કે કાર્બનનું ઉત્સર્જન ઓછું થઈ જાય એનાથી, ટેકનોલોજી લઈ આવો કે કાર્બનનું ઉત્સર્જન ઓછું થઈ જાય, તો તમારે વધારે કાર્બન ક્રેડિટ ખરીદવાની જરૂર નહીં પડે. ઓકે. એક રીતે તો આ રીતે આખું કામ આવી રીતના મતલબ શું કહે એક રીતે ફાયદો કરશે. ઓકે. માર્કેટ ટ્રેડિંગ દ્વારા ઉત્સર્જન અધિકારીની ખર્ચ અસરકારકતાની ફાળવણીને મંજૂરી આપે છે. પછી વનીકરણ અને નવીનીકરણ ઉર્જા જેવા જે પ્રોજેક્ટ્સ એમાં ભંડોળ માટે પ્રોવાઈડ કરે છે. જો આપણે મતલબ રિન્યુએબલ એનર્જીને એક રીતે પ્રોવાઈડ કરે છે આ વસ્તુ, જેમાં કીધું કે આપણે જે કીધું કે આમાં શું કીધું કે આપણે એક મિનિટ અહીંયા જે મેં કીધેલું કે ઓફસેટ્સ માટે આપણે જે છે વનીકરણ અને જે નવીનીકરણ ઉર્જામાં આપણે પ્રોજેક્ટ્સમાં પૈસા નાખવાનું કહે છે, જો ઓફસેટ તમે કરવું હોય તો તે જ વસ્તુ અહીંયા છે કે આમાં જે છે તમને વધારે નવા પડતા ભંડોળ મળશે એક રીતે આવા પ્રોજેક્ટ્સ માટે. ઓકે. પેરિસ એગ્રીમેન્ટ મિકેનિઝમ છે એના હેઠળ આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. એટલે કે આપણે જે છે હવે ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું છે, તેથી આપણે જે બધા લોકો છે આની અંદર જે છે એક રીતે ભાગીદારી આપી શકે એના માટે. ઓકે. તો આ રીતે આખું જે કાર્બન માર્કેટ આપણું વર્ક કરે છે અને ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈશું. રાજમાર્ગ સાથી તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાઈવે સલામતી, ઇમરજન્સી રિસ્પોન્સ અને રસ્તાની જાળવણી કાર્યક્ષમતા વધારવા માટે આધુનિક રૂટ પેટ્રોલિંગ વ્હીકલ સિસ્ટમ તરીકે રાજમાર્ગ સાથી જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે. તો આ રાજમાર્ગ સાથી છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો NHAI દ્વારા. ઓકે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા. હવે આના વિશે વાત કરીએ તો કે રાજમાર્ગ સાથી જે છે એ કાર્યક્ષમ હાઈવે પેટ્રોલિંગ અને ઘટના સંચાલન માટે રચાયેલી રૂટ પેટ્રોલિંગ વાહન જે છે એ અપગ્રેડ કરવામાં આવ્યું છે. કે એટલે કે પહેલા જે આવું વાહન મળતું જ હતું, મતલબ આ જે છે પહેલેથી આ વાહન અવેલેબલ છે, જેને કહેવામાં આવે છે રૂટ પેટ્રોલિંગ વાહન, જે આખા રસ્તાનું એક રીતે ધ્યાન રાખશે. એક્સિડન્ટ થયો હશે તો તેને જોવાનું કામ રાખશે. જે આખું મતલબ પ્રોપર આપણે ફ્લો ચાલી રહ્યો છે ટ્રાફિકનો, તો એ બધું જોવાનું કામ રાખશે. તો એના માટેનું વ્હીકલ છે. ઓકે. તો એના વિશે આપણે થોડી વારમાં જોઈશું કે બીજું શું શું કામ કરે છે. ઓકે. એનો ધ્યેય શું છે? તો કે હાઈવે સલામતીમાં સુધારો કરવા, અદ્યતન ટેકનોલોજી અને કાર્યક્ષમ કટોકટીને પ્રતિસાદ આપવા, પછી સિમલેસ ટ્રાફિકના પ્રવાહને ખાતરી કરવા. તો આ બધા કામ જે છે આ વાહન દ્વારા કરવામાં આવે છે, જેનું નામ આપવામાં છે રાજમાર્ગ સાથી. ઓકે. તેનું મતલબ એનું શું કે એને શું કહેવામાં આવે છે? રૂટ પેટ્રોલિંગ વાહન કહેવામાં આવે છે. ઓકે. હવે આગળ શું છે વિશેષતાઓ? તો કે અદ્યતન ડિઝાઇન કરવામાં આવી છે. તો કટોકટીના સાધનો અને ઇન્વેન્ટરીની ઝડપી એક્સેસ માટે સંગઠિત છાજલીઓ સાથે બંધ કેબિનેટ્સ જે છે એ આપવામાં આવે છે. એટલે કે શું કહે કે ઇમરજન્સી હોય, કોઈ એક્સિડન્ટ એવું કંઈ થયું હોય તો તેના માટે પણ આ વસ્તુ આ જે છે પ્રિપેર કરવામાં આવે છે આ વાહન. ઓકે. ત્યારબાદ બીજું શું છે? તો કે AI સક્ષમ ડેશબોર્ડ કેમેરા પણ જોવા મળે છે આની અંદર. તો એ જે છે NHAI જે એપ્લિકેશન છે એની સાથે સંકલિત કરવામાં આવશે અને રોડ પર જે તિરાડો, ખાડાઓ અને રસ્તાની જે અન્ય તકલીફો છે એના પર ડેટા કેપ્ચર કરવાનું કામ કરશે. ત્યારબાદ ટ્રાફિક વિક્ષેપોને ઘટાડવા માટે આધુનિક સંચાર અને સલામતી ગિયરથી સજ્જ હશે. રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ અને જાળવણી માટે સાપ્તાહિક વિડીયો એનાલિટિક્સ પણ કરવામાં આવશે. એટલે કે દર અઠવાડિયે જે છે આના દ્વારા વિડીયો બનાવવામાં આવશે આખા રોડનો, અને ત્યારબાદ એના પર નિરીક્ષણ કરવામાં આવશે કે કઈ જગ્યાએ તો તિરાડો, ખાડા કે અન્ય કોઈ રસ્તા પર બીજી કોઈ તકલીફ તો નથી ને. એ રીતે જે છે આખો રસ્તાનું જે છે સંચાલન કરવાનું કામ કરશે. તો આ થઈ ગયું આપણું રાજમાર્ગ સાથી. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. ડેઝર્ટ નાઇટ કવાયત તો તાજેતરમાં સૈન્ય આંતર કાર્યક્ષમતા વધારવા અને સંરક્ષણ સંબંધોને વધારવા માટે અરબી સમુદ્ર પર કવાયત ડેઝર્ટ નાઇટ જે છે એ શરૂ કરવામાં આવી હતી. હવે આના વિશે વાત કરીએ તો આ જે છે પહેલાં તો ત્રિપક્ષીય છે. તો કોના વચ્ચે છે? ભારત, ફ્રાન્સ અને UAE વચ્ચે, અને હવાઈ લડાઈ કસરત છે. ઓકે. હવે ભારત, ફ્રાન્સ અને UAE ક્યાં આવેલા છે બધાને ખબર જ છે. ઓકે. ભારત તો બધાને ખબર છે અહીંયા છે. ઓકે. UAE ક્યાં છે? તો આયરું તમે UAE અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપણે ફ્રાન્સ ક્યાં ગયું? તો કે ફ્રાન્સ અહીંયા છે. ઓકે. ફ્રાન્સ. હવે આગળ વાત કરીએ આની અંદર જ, તો કે ભારત, ફ્રાન્સ અને UAEના જે વિદેશી પ્રધાન છે એમના દ્વારા 2022માં નિર્ધારિત ત્રિપક્ષીય માળખા પર બાંધવામાં આવ્યું છે. ઓકે. એટલે કે આજે આપણે 2022માં જે મીટિંગ થયેલી તો તેના આધારે છે. ઓકે. આની અંદર બીજા બધા સહયોગ ક્ષેત્રમાં પણ આપણે કામ કરીએ છીએ, જેમ કે સંરક્ષણ થઈ ગયું, ટેકનોલોજી થઈ ગયું, ઉર્જા થઈ ગયું, પર્યાવરણ થઈ ગયું, અને બીજા બધા સહયોગના ક્ષેત્રો પણ છે. ઓકે. હવે આના વ્યાયામને જે છે એક રીતે લાર્જ ફોર્સ એને એન્ગેજમેન્ટ તરીકે વર્ણવવામાં આવી છે. ઓકે. મોટા બળની સગાઈ તરીકે આને વર્ણવવામાં આવી છે. ઓકે. હવે અરબી સમુદ્ર ઉપર કરાચીથી આશરે 350 થી 400 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળે છે. ઓકે. હવે કરાચી ક્યાં આવેલું છે? તો તમે જોઈ શકો છો આજે અહીંયા કરાચી પાકિસ્તાનમાં છે. ઓકે. આપણું ગુજરાત થઈ ગયું. ઓકે. ગુજરાતથી નજીક જ છે. ઓકે. પાકિસ્તાનમાં. ઓકે. આગળ વાત કરીએ તો કે ત્રણેય વાયુ દળો જે છે એના વચ્ચે તાલમેલ ઊભો કરવો અને વાસ્તવિક દ્રશ્ય દ્વારા લડાયકોને કૌશલ્યમાં સુધારો કરવા માટે જે છે આ મોસ્ટલી આનો ઉદ્દેશ્ય છે. ઓકે. હવે આગળ બીજું શું છે આની અંદર? તો કે આની અંદર વિમાનો સામેલ છે. કયા કયા? સુખોઈ છે, પછી રાફેલ થઈ ગયા, F-16 વિમાનો થઈ ગયા. ઓકે. ત્યારબાદ આની અંદર ઇન્ડો પેસિફિક અને પર્શિયન ગલ્ફ જે છે તો એના માટે આ મોસ્ટલી કામ કરવામાં આવે છે. આ બંને રિજન તમને ખબર જ હશે. ઓકે. તો પર્શિયન ગલ્ફ વાળો વિસ્તાર તમને ખબર છે કે આ જે છે આપણે પર્શિયન ગલ્ફ અહીંયા કહેવામાં આવે છે. ઓકે. આયરો પર્શિયન ગલ્ફ. ઓકે.
ક્વાર્ટરની આગળવાળો. ઓકે. અને આપણે જે ઇન્ડો પેસિફિકની વાત કરતા હોય તો બધાને ખબર છે કે આપણે જ્યારે ઇન્ડિયા અને આપણે પેસિફિક જો આપણે વિસ્તાર છે, ઓકે, આ બધા વિસ્તાર જે છે તેને આપણે ઇન્ડો પેસિફિક વિસ્તાર કહીએ છીએ. ઓકે. તો આ વિસ્તાર માટે કામ કરવામાં આવે છે આની અંદર. ઓકે. સમાન વિચારધારા ધરાવતા જે રાષ્ટ્રો છે એના વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવી, ચીનની જે અડગ ક્રિયાઓ છે, વિસ્તરણનો પ્રભાવ છે તેના અંગે ચિંતાઓ દૂર કરવી, તો એના માટે આપણે આ જે છે કામ કરવામાં આવે છે. ઓકે. પછી આની અંદર મહત્વની વાત કરીએ તો સંરક્ષણ સંબંધો વધારવા, વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવી, સંકલિત લશ્કરી કવાયતો અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ છે એને પ્રતિસાદ આપવા માટે જે છે આવી કસરતો કરવામાં આવતી હોય છે. તો આ થઈ ગયું. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. મોસ્ટ ફેવર્ડ નેશન તો નેસ્લે જે કંપની છે આપણે તમને ખબર જ હશે નેસ્લેની કોફી આવે છે, મેગી આવે છે, પછી ચોકલેટ આવે છે. ઓકે. હવે અલગ અલગ કંપની છે જો કે તમે જોઈ શકો છો મેગી છે, ઓકે, એ પણ છે. કિટકેટ પણ નેસ્લેની છે. પછી મંચ પણ નેશનલની છે. મિલ્કી બાર આવતું હતું તે પણ નેશનલની છે. ઓકે. પછી નેસ્કેફે જે આપણે કહીએ છીએ તે પણ નેસ્લેનું છે. પછી બીજા બધા જે ઘણા બધા પ્રોડક્ટ્સ છે આના છે. ઓકે. તો આ થઈ ગયું. ઓકે. હવે આ જે કંપની છે, ઓકે, તો એને જે છે સંડોવતા જે પ્રતિકૂળ ટેક્સનો કેસ છે, ઓકે, તો એમાં જે છે સુપ્રીમ કોર્ટે ચુકાદાને પગલે જે સ્વિટ્ઝરલેન્ડ છે, ઓકે, તો તેને તાજેતરમાં ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે તો એ સ્ટેટસમાંથી જે છે ભારતની જે મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે જે કલમ હતી તેને રદ કરી
કરી છે. ઓકે. હવે આ જે નેસ્લે કંપની જે છે પહેલાં તો સ્વિટ્ઝરલેન્ડની છે. ઓકે. તો એટલા માટે સ્વિટ્ઝરલેન્ડને મરચું લાગ્યું છે અને કારણે જે ડબલ ટેક્સેશન અવોઇડમેન્ટ એગ્રીમેન્ટ છે. ઓકે. તો એવું જે આપણું સ્ટેટસ હતું. ઓકે. તેમાંથી ભારત જે છે મોસ્ટ ફેવર્ડ નેશન હતું તે એ કલમને રદ કરી દીધી છે. ઓકે. હવે આપણે મોસ્ટ ફેવર્ડ નેશનની વાત કરીએ એ શું છે પહેલાં તો કે વેપાર નીતિમાં જે સભ્ય દેશો વચ્ચે ભેદભાવ ન થાય તેને સુનિશ્ચિત કરવા માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફરજિયાત છે. ઓકે. એટલે કે આ જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવતું એક રીતે શું કહે કે સ્ટેટસ છે એક રીતે. ઓકે. હવે આ સ્ટેટસની અંદર શું થાય છે કે જેટલા પણ દેશો છે આના સભ્ય દેશો છે WTOના, તો એમાં જે છે એક રીતે એકબીજા સાથે જ્યારે વેપાર કરવાની વાત હશે તો એકબીજા સાથે ભેદભાવ ન થાય એના માટે જે છે આ સ્ટેટસ આપવામાં આવે છે મોસ્ટ ફેવર્ડ નેશન. ઓકે. તો હવે જે છે આ શેના માટે આપવામાં આવે છે તો કે સમાન ટેરિફ એટલે કે આપણે જો ભારતમાં જે કોઈ વસ્તુ આવી રહી છે. ઓકે. અને જો આપણે ચાઇનામાંથી લાવી રહ્યા છીએ તો એના પર વધારે ટેક્સ લગાડશો અને બીજી કોઈ જગ્યાએથી બીજા કોઈ દેશમાંથી આવી રહ્યું છે તો એના પર આપણે ઓછો ટેક્સ લગાડશો. ઓકે. તો એવું ના થાય તો એના માટે જે છે આ વસ્તુ છે. ઓકે. તો એમાં આપણે ટેરિફ થઈ ગયું, પછી ક્વોટા થઈ ગયું, વેપારના અવરોધના સંદર્ભમાં સભ્યો સાથે સમાન વર્તન. ઓકે. તો આ બધું કરવામાં આવે છે આની અંદર. ઓકે. એટલે કે બધા સાથે એક રીતે સમાન વ્યવહાર કરવાનું. જે WTO સાથે જોડાયેલા સભ્યો છે 164 જેટલા સભ્યો છે તે લોકોને મોસ્ટ ફેવર્ડ નેશનનો જે છે હોદ્દો આપોઆપ આપવામાં આવે છે. ઓકે. કેમ કે WTOના સભ્યો છે એના કારણે. ઓકે. હવે આગળ વાત કરીએ આની અંદર તો આ શું છે તો કે ટેરિફ અને ક્વોટા. તો સભ્ય દેશો જે છે એ સૌથી નીચે ટેરિફ, સૌથી વધુ આયાત ક્વોટા અને ન્યૂનતમ વેપાર અવરોધને ખાતરી કરે છે એક રીતે. ઓકે. એટલે કે આની અંદર શું કરવામાં આવે છે કે ઓછામાં ઓછું, હવે ધારો કે કોઈ આપણે ભારતની જ વાત કરીએ કે ભારત પાસે જે છે એક રીતે આપણે સૌથી ઓછું ટેરિફ જે છે માની લો કે આપણે બહારથી કોઈ વસ્તુ લાવી રહ્યા છે કે કોઈ પેન લાવી રહ્યા છે. ઓકે. તેના પર આપણે 10% જેટલો ટેક્સ લગાડે છે. પણ આપણે બીજા કોઈ દેશનું હોય તો એના પર જે છે આપણે 20%નો ટેક્સ લગાડે છે બીજું કોઈ દેશથી બોલપેન લાવે છે. ઓકે. તો આવું ના થાય તો એના માટે જે છે ઓછામાં ઓછો જે ટેક્સ છે જેમ કે આપણે 10% લગાડેલો પહેલાં તે જે છે બધા દેશ માટે સમાન થઈ જશે. ઓકે. એના પર આપણે અલગથી બીજા કોઈ દેશ માટે નહીં લગાડવામાં. ઓકે. હવે આપણે બીજું આપણે એની વાત કરવામાં આવે છે કે અમુકવાર શું કરવામાં આવે છે કે અમુકવાર ડમ્પિંગ કરવામાં આવતું હોય છે. ઓકે. ચાઇનાને એવી બધી કંપનીઝ દેશો દ્વારા કે જે સસ્તા ભાવે જે આપણા ઇન્ડિયામાં જે છે મતલબ ફ્લો થઈ જતો હોય એ વસ્તુનો. ધારો કે આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયામાં જે છે આપણે 10 રૂપિયાની કોઈ પેન મળતી હોય પણ આપણે જે ચાઇનામાંથી લાવી રહ્યા છીએ સેમ ક્વોલિટીની પેન જે છે 5 રૂપિયાની મળે છે. ઓકે. તો આજે એક રીતે ચાઇનાનું જે ડમ્પિંગ કરી રહ્યું. ઓકે. તો તેના પર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી તો લગાડી શકીએ છીએ. ઓકે. તો એ વસ્તુ અલગ છે પાછી. ઓકે. તો પણ આમાં MFNમાં ખાલી એટલું સાચવવામાં આવે છે કે આપણે એક દેશ સાથે જેવું રાખીએ છીએ તેવું જ આપણે જે WTOનો જે મેમ્બર છે એની સાથે આપણે સેમ ટેક્સની આપણે આપણે મતલબ એ કરીએ. ઓકે. આપણે સેમ ટેક્સ રાખીએ તો આ રીતે છે. ઓકે. હવે વ્યાજબી વેપાર તો કે વ્યાજબી વેપાર અને બજારની સમાન પહોંચને પ્રોત્સાહન આપે છે એક રીતે. WTOના ફ્રેમવર્ક હેઠળ બહુપક્ષીય વેપાર પ્રણાલીના પાયાના પથ્થર તરીકે બીજા વિશ્વયુદ્ધ પછી જે છે આ સ્થાપિત કરવામાં આવેલું. ઓકે. હવે આની અંદર વેપાર કરારો જેમ કે દ્વિપક્ષીય અથવા તો પ્રાદેશિક વેપાર કરારો જે છે એવા અપવાદો રાખવામાં આવે છે. ઓકે. આની અંદર અપવાદો શું થઈ ગયા જેમ કે આપણે યુરોપની વાત કરીએ કે યુરોપિયન યુનિયન જે આપણે કહે છે EU. ઓકે. તો એની અંદર 29 જેટલા સભ્યો છે. ઓકે. 29 જેટલા દેશો આવેલા છે. ઓકે. તો એની અંદર જે છે પોતપોતાનો ધારો કે યુરોપને આપણે અંદરના દેશો છે એ પોતપોતાની વચ્ચે જે છે 10% જેટલો આપણે ટેક્સ લગાડતા હોય. ઓકે. અને પછી આપણે બહારથી આવીને કહીએ કે ભારત પણ જે છે આ વસ્તુ સેમ જ વસ્તુ નાખશે તો એની પર પણ 10% ટેક્સ લગાડવો જોઈએ તો એ વસ્તુ ખોટી થઈ જશે અહીં. ઓકે. તો આમાં જે છે આ વસ્તુ અપવાદ રાખવામાં આવે છે કે યુરોપિયન યુનિયનની અંદર જે વસ્તુ ચાલતી હોય તો તે પોતાનું રીતે રાખી શકે છે. ઓકે. કેમ કે એક આખું યુનિયન છે એને કારણે. ઓકે. પછી વિકાસશીલ રાષ્ટ્રો માટે વિશેષ એક્સેસ છે. ઓકે. એટલે કે આના માટે જે વિકાસશીલ દેશો છે તેમના માટે અલગથી આપણે મતલબ શું કહે કે વિશેષ સેક્શન રાખવામાં આવ્યું છે. જેમ કે આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો ધારો કે યુરોપમાં જે છે કોઈ વિકસિત દેશમાંથી જેમ કે USA માંથી કોઈ વસ્તુ આવશે અને એ જ વસ્તુ જો આપણે ઇન્ડિયામાંથી આવશે. ઓકે. તો USA પર થોડો વધારે ટેક્સ હોઈ શકે છે, ઇન્ડિયા પર ઓછો ટેક્સ હોઈ શકે છે, એવું પણ જોવા મળી શકે છે. ઓકે. પછી બિન WTO દેશો છે એટલે કે ઈરાન અથવા તો ઉત્તર કોરિયા છે તો એ લોકો જે છે WTO છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે તો એના જે છે એની અંદર સભ્ય નથી. ઓકે. એના કારણે જે છે આવા નિયમોથી એ લોકો જે છે બંધાયેલા નથી. ઓકે. તેના કારણે જે છે ઈરાન જે છે પોતાની રીતે ટેક્સ લગાડી શકે છે જે ગમે તેટલો. ઓકે. તે રીતે છે. ત્યારબાદ MFN દૂર કરવું. તો હવે જે છે MFN એટલે કે મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે જે આપણે સ્ટેટસ છે ભારત પાસેથી છીનવી રહ્યું છે સ્વિટ્ઝરલેન્ડ જે છે તે. ઓકે. તો એ જે છે એના માટે કોઈ પણ પ્રકારની ઔપચારિક WTOની પ્રક્રિયા નથી, અસ્તિત્વમાં નથી કે આપણે જે MFN જે છે દૂર કરવું છે તો એના માટે શું કરવું જોઈએ એના માટે કોઈ પ્રક્રિયા નથી. ઓકે. પછી MFN સારવાર દૂર કરતી વખતે સભ્યો જે WTOને સૂચિત કરવા માટે બંધાયેલા નથી. ઓકે. એટલે કે સ્વિટ્ઝરલેન્ડ ભારતને કાઢી રહ્યું છે. ઓકે. આમ પોતાના જે લિસ્ટમાંથી કે મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે એને દૂર કરી રહ્યો છે. ઓકે. તો એ વસ્તુને જાણ જે છે આપણે WTOને કરવાની જરૂર નથી સ્વિટ્ઝરલેન્ડ. ઓકે. ત્યારબાદ શું છે તો કે 2025માં અપડેટ આવશે કે 1 જાન્યુઆરી 2025 સુધીમાં જે છે આ MFN વાળું સ્ટેટસ જે છે રિવોક કરી દેવામાં આવશે સ્વિટ્ઝરલેન્ડ વાળો. ઓકે. અને સ્વિટ્ઝરલેન્ડની આવકમાં જે છે એના પર 10% વિથ હોલ્ડિંગ ટેક્સ જે છે એનો સામનો કરવો પડશે જે ભારતીય કંપની સ્વિટ્ઝરલેન્ડમાં કામ કરી રહી છે તે લોકોને. ઓકે. તો આ રીતે વસ્તુઓ જોવા મળશે. ઓકે. તો આ થઈ ગયું આપણું મોસ્ટ ફેવર્ડ નેશન. ઓકે. હવે આની અંદર બીજી એક વસ્તુ રહી ગઈ છે તેના વિશે પણ જોઈ લઈએ.
તો કે મોસ્ટ ફેવર્ડ નેશન માટે આમાં જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ સ્ટેટસ જે છે તે શું છે? ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. તો માની લો કે કોઈ ઇન્ડિયાની કંપની છે, ઓકે, અને એને ઇન્વેસ્ટ કર્યું છે યુએસએમાં, ઓકે. હવે યુએસએ અને ઇન્ડિયા જે છે તો બંને જગ્યાએ આ એક રીતે કામ કરી રહી છે. ઇન્ડિયાની કંપની છે પણ યુએસએમાં કામ કરી રહી છે, ઓકે. તો આ રીતે થઈ ગયું. તો આમાં શું કરવામાં આવશે કે બંને દેશો છે એના વચ્ચે એક રીતે એગ્રીમેન્ટ કરવામાં આવશે કે આ જે કંપની છે એ કોને ટેક્સ ચૂકવશે એના માટેનો એગ્રીમેન્ટ કરવામાં આવશે, જેથી આપણે જે એક જ કંપની જે છે એ પોતાની એક જ ઇન્કમ પર જે એ બંને દેશોને ટેક્સ ના આપવો પડે એના માટે, ઓકે. તો એક રીતે કંપનીને ફાયદો થઈ શકે એના માટે આ વસ્તુ કરવામાં આવતી હોય છે, ઓકે. તો આ રીતે ચાલતું હોય છે, ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. લાલ સમુદ્ર. તો ભારત જે છે પશ્ચિમ એશિયામાં વિકસતી જે પરિસ્થિતિ છે એના પર ચિંતિત છે, કેમ કે જ્યારે પણ આપણે વાણિજ્ય જહાજો છે આપણે રેડ સી વાળા જે વિસ્તાર પરથી પસાર થતો હોય છે તો એના પર હૌતી કમ્યુનિટી જેવા જે સમુદ્રી લૂંટેરાઓ છે એમના દ્વારા હુમલો પણ કરવામાં આવતો હોય છે, ઓકે. તો એને જે છે આપણે રોકવા માટે જરૂરી છે, કેમ કે એમના દ્વારા જે હુમલો કરવામાં આવે છે તે વેપારને અસર કરે છે, ઓકે. તો એવું જે છે સરકાર દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું હતું, ઓકે. હવે લાલ સમુદ્રની જો આપણે વાત કરીએ તો કઈ જગ્યા છે? તો કે હિન્દ મહાસાગરનો અર્ધબંધ ઇનલેટ મહાસાગર છે, ઓકે. એ મતલબ અર્ધબંધ છે એક રીતે, ઓકે. હવે આફ્રિકા અને એશિયા ખંડો વચ્ચે આવેલું છે. તમને બધાને ખબર છે કઈ જગ્યાએ આવેલું છે આફ્રિકા અને એશિયા? તો આ થઈ ગયું આપણું આફ્રિકા અને આ થઈ ગયું આપણું એશિયા, ઓકે. આ બાજુ આપણે મેપમાં જોઈ લઈએ કઈ જગ્યાએ છે, ઓકે. તો આ થઈ ગયું આપણું આફ્રિકા, ઓકે. આ થઈ ગયું આપણું આફ્રિકા અને આ થઈ ગયું આપણું અહીંયા ઇન્ડિયા, ઓકે. તો આ બંનેની વચ્ચે જે છે એક રીતે આવેલું છે. આ તમને સાઉદી અરેબિયા, યમન અને ઓમન જેવા વડો વિસ્તાર છે, ઓકે. તો આ બધા દેશો જે છે એક રીતે આના પર જ આવેલા છે, ઓકે. હવે આગળ વાત કરીએ આની અંદર તો કે વિશ્વનો સૌથી ઉત્તરી ઉષ્ણકટિબંધીય સમુદ્ર છે, જે સૌથી વધુ મુસાફરી કરેલા જળમાર્ગોમાંનો એક છે, ઓકે. કેમ કે આપણે બ્રિટિશોની વાત કરીએ તો એ પણ અહીંયાથી જ આવતા હતા, ઓકે. જે આપણે મતલબ પહેલા તો ફરીને આવતા હતા અહીંયા આપણે કેપ ઓફ ગુડ હોપ વાળો વિસ્તાર હતો ત્યાંથી આવતા હતા નીચેથી, ઓકે, આફ્રિકાની નીચેથી. પણ ત્યારે અમને ખબર પડી કે આ બીજો રસ્તો જે છે અહીંયા સુએઝ કેનાલ બની, ઓકે. ત્યારથી આ કિયારો ને એવું બધું લખ્યું છે, ઓકે. અહીંયા જે આપણે છે અહીંયા સુએઝ કેનાલ આવેલી છે, ઓકે. તો અહીંયાથી જે છે પછી ભૂમધ્ય સમુદ્ર જે આપણે કહીએ છીએ મેડિટેરિયન સી જે કહીએ છીએ ત્યાંથી આવતા હતા અને ત્યારબાદ અહીંયા ગિબ્રાલ્ટરની સામુદ્ર ધુનીમાંથી પસાર થઈને પછી આપણે જે ઉપર અહીંયા આપણે પોર્ટુગલ અથવા તો યુકે જે છે આપણે કહીએ છીએ કે યુનાઇટેડ કિંગડમ, તો અહીંયાથી આવતા હતા મોસ્ટલી અંગ્રેજો, ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે એડનના અખાત. હવે એડનનો અખાત ક્યાં છે? તો તમને અહીંયા જોઈ શકો છો આ છે એડનનો અખાત, ઓકે. ત્યારબાદ બીજો આગળ શું છે? બલ અલ મંદબ, ઓકે. તો આ જે છે અહીંયા બલ અલ મંદબ કહી શકાય, ઓકે. એક રીતે સ્ટ્રેટ કહેવામાં આવે છે સામુદ્ર ધુની જે આપણે કહીએ છીએ, કે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ગયું બલ અલ મંદબ અહીંયા, ઓકે. તો અહીંયા છે આપણે અહીંયા ગલ્ફનો એડનનો અખાત છે તો એ જે છે આપણે હિન્દ મહાસાગર અથવા તો અરેબિયન સાગર જે છે તેને જોડવાનું કામ કરે છે આપણા રેડ સી જોડે, ઓકે. તો આ થઈ ગયું, ઓકે. અને બીજું અહીંયા મહત્વનું બને છે આપણે એક મિનિટ, અહીંયા થઈ ગયું આપણું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ઓકે. જે પર્શિયન ગલ્ફ જે આપણે પર્શિયાનો જે ગલ્ફ કહે છે અખાત જે કહે છે, ઓકે, પર્શિયાનો અખાત અને આ બાજુ ઓમાનનો જે અખાત છે, ઓકે. તો તે બંનેને જોડવાનું કામ કરે છે હોર્મુઝની સામુદ્ર ધુની, ઓકે. તો તેનું કામ કરે છે, ઓકે. એ ક્યાં આવેલું છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઈરાન છે આ બાજુ, અહીંયા યુએઈ છે, ઓકે. અહીંયા આપણે ઓમાન થઈ ગયું. તો આ બધા જે મહત્વના વિસ્તારો છે, કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે છે સુએઝ કેનાલ આવેલી છે અહીંયા આગળ, ઓકે. તો એ જે છે આપણે ભૂમધ્ય સમુદ્ર સાથે જોડવાનું કામ કરે છે, ઓકે. આગળ પણ એના વિશે પણ જોઈશું થોડી વારમાં, ઓકે. તો સિનાઈ દ્વીપકલ્પ, ઓકે. હવે સિનાઈ દ્વીપકલ્પ ક્યાં આવેલું છે? તો કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આપણે પર્શિયન ગલ્ફ સુએઝ કેનાલની વાત કરતા હતા, ઓકે. તો તેની બાજુમાં જે ઇજિપ્ત વાળો જે વિસ્તાર છે, ઓકે. તો આ સિનાઈ પેનિન્સ્યુલા કહેવામાં આવે છે, અહીંયા ઇઝરાયલ આવેલું છે, ઓકે. અહીંયા જે આપણે આગળ જોઈશું કે અહીંયા ગલ્ફ ઓફ અક્વાબા અહીંયા કહેવામાં આવે છે, ઓકે. ને આપણે આ જે સુએઝ કેનાલ વાળો જે વિસ્તાર છે, ઓકે. તો આમને આનું નામ પણ લગભગ સુએઝનો જ અખાત કહેવામાં આવે છે, ઓકે. અને આ જે છે રેડ સી વાળો વિસ્તાર છે, ઓકે. તો તેને આગળ જઈને એની બંનેની વચ્ચે જે છે સુનાઈ પેનિન્સ્યુલા આવેલું છે, ઓકે. આગળ વાત કરીએ તો અક્વાબાના અખાત. તો અક્વાબાનો અખાત મેં કીધું કે અહીંયા છે, ઓકે. આ થઈ ગયો આપણે અક્વાબાનો અખાત અહીંયા, ઓકે. અને બીજું શું છે? તો કે સુએઝનો અખાત, ઓકે. તો આ થઈ ગયો આપણે સુએઝ કેનાલ જે છે તો એ વાળો વિસ્તાર જે છે આ સુએઝનો અખાત કહેવામાં આવે છે આનો, ઓકે. તો આ વિસ્તાર છે, ઓકે. તો એની વચ્ચે જે છે આપણે સિનાઈ પેનિન્સ્યુલા આવેલું છે, ઓકે. જે સુએઝ કેનાલ દ્વારા ભૂમધ્ય સમુદ્ર સાથે જોડવાનું પણ કામ કરે છે, ઓકે. તો સુએઝ કેનાલને આપણે જેવું ક્રોસ કરીએ છીએ તો આપણું ભૂમધ્ય સમુદ્ર આવી જાય છે, ઓકે. આગળ વાત કરીએ આની અંદર શું છે? તો કે આશરે આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, ઓકે. લગભગ આટલા કિલોમીટરમાં છે, ઓકે, કદમાં. સરહદી દેશોની વાત કરીએ તો પૂર્વમાં યમન અને સાઉદી અરેબિયા છે, ઓકે. તો આપણે મેપમાં જોઈ લઈએ તો કે પૂર્વમાં શું શું છે? તો કે આપણે અહીંયા સાઉદી અરેબિયા અને યમન થઈ ગયું, ઓકે. પૂર્વમાં છે, ઓકે. આપણે રેડ સીની વાત ચાલે છે, ઓકે. તો પૂર્વમાં આપણે સાઉદી અરેબિયા અને યમન છે, નીચે આપણે ઇથોપિયા થઈ ગયું, સોમાલિયા થઈ ગયું, અહીંયા સુદાન થઈ ગયું, ઓકે. ઇરિટ્રિયા થઈ ગયું. તો આ બધા જે દેશો આવેલા છે, ઓકે. આગળ આપણે જોઈશું ઇજિપ્ત પણ આવશે થોડી વારમાં, ઓકે. એ બધા આવે છે, ઓકે. સુદાન, એરિટ્રિયા, જીબુતી, ઓકે. તે બધા દેશો આવેલા છે. ત્યારબાદ ગરમ અને ખારા દરિયાઈ પાણી સાથે વિશ્વનો સૌથી ગરમ સમુદ્રમાંનો એક છે, ઓકે. હવે શેવાળ જોવા મળે છે અહીંયા એક રીતે જેનું નામ છે ટાઇક્રોડિયમ એરિથ્રિયમ, ઓકે. તો આ જે છે એને કારણે રંગ પરિવર્તન જોવા મળે છે જે આપણું સમુદ્ર છે આપણે લાલ સમુદ્ર છે એનું, ઓકે, લાલથી ભૂરા રંગમાં ચેન્જ થાય છે એનો કલર, ઓકે. ટાપુઓની વાત કરીએ તો તિરાન ટાપુ જે અકાબાના અખાતમાં મુખ પાસે છે, ઓકે. અને સાડવાન ટાપુ જે છે એ સુએઝના અખાતના પ્રવેશ દ્વાર પર છે, ઓકે. જોવાની જરૂર નથી કઈ જગ્યાએ છે, ઓકે. તો આ મતલબ ટાપુઓ પણ આવેલા છે, ઓકે. આગળ આપણે ભૂમધ્ય સમુદ્ર વિશે પણ જોઈશું.
જે આપણે લટકિયા જે પોર્ટ છે, ઓકે, તો એ ક્યાં આવેલો છે? તો એ ભૂમધ્ય સમુદ્રમાં જ આવેલો છે. તમે દેખાડી દઉં, ઓકે. તો આપણે આ ભૂમધ્ય સમુદ્ર થઈ ગયું, ઓકે. તો અહીંયા જે છે તમે આ જોઈ શકો છો, અહીંયા લટકિયા જે છે તે આવેલું છે, ઓકે. હવે ભૂમધ્ય સમુદ્ર વિશે પણ આપણે સાથે જોઈ લઈએ, પછી એના વિશે વાત કરીશું, ઓકે. તો આ જે ભૂમધ્ય સમુદ્ર છે, ઓકે, તમે જોઈ શકો છો અહીંયા આપણે સુએઝ કેનાલથી અહીંયાથી આવાય છે, ઓકે, ભૂમધ્ય સમુદ્રમાં, ઓકે. તો આજુબાજુના દેશોમાં તમે જોઈ શકો છો કે ઇજિપ્ત છે, લિબિયા છે, તુનિશિયા છે, અલ્જેરિયા છે, મોરોકો છે, સ્પેન છે, ફ્રાન્સ છે, ઇટલી છે, પછી અહીંયા ઘણા બધા દેશ, ગ્રીસ થઈ ગયું, ઓકે, તુર્કી થઈ ગયું, પછી અહીંયા સીરિયા થઈ ગયું, જોર્ડન થઈ ગયું, ઇઝરાયલ થઈ ગયું, લેબનોન થઈ ગયું. તો આ બધા દેશો આવેલા છે અહીંયા, ઓકે. હવે આગળ આપણે જોઈએ તો કે આની અંદર બીજું શું છે આની જોડે? તો કે ઇન્ટરકોન્ટિનેન્ટલ સમુદ્ર, કેમ કે બધા જે આજુબાજુ છે માત્ર શું કહે કે આજુબાજુ જમીનથી ઘેરાયેલું છે એના કારણે, ઓકે. પછી સરહદોની વાત કરીએ, મતલબ એ ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે એક જ શું કહે કે અલગ અલગ જે કોન્ટિનેન્ટ, જેમ કે આપણે આફ્રિકાનું કોન્ટિનેન્ટ છે નીચે, પછી ઉપર આપણે એશિયાનો કોન્ટિનેન્ટ થઈ ગયું, યુરોપનો કોન્ટિનેન્ટ થઈ ગયું, કે તેનાથી ઘેરાયેલું છે એને કારણે એને ઇન્ટરકોન્ટિનેન્ટલ સમુદ્ર કહેવામાં આવે છે. સરહદની વાત કરીએ તો આપણે જોઈ લીધું કે યુરોપ થઈ ગયું, એશિયા થઈ ગયું અને આફ્રિકા થઈ ગયું. તો 3 ખંડો દ્વારા જે છે એ ઘેરાયેલો છે, ઓકે. જોડાણની વાત કરીએ તો જિબ્રાલ્ટર સ્ટ્રેટ અને એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલું છે. હવે જિબ્રાલ્ટર સ્ટ્રેટ ક્યાં આવે છે? તમે આ જોઈ શકો છો કે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની કહેવામાં આવે છે, કે આપણે મેપમાં પણ જોઈ લઈએ. કયો વિસ્તાર છે? તો કે આજે તમે આફ્રિકા, એક મિનિટ કહી ગયું, હા, આજે તમને આફ્રિકા દેખાય છે, ઓકે. તો આ મોરોક્કો થઈ ગયું, અહીંયા પોર્ટુગલ થઈ ગયું. તો એની બંનેની વચ્ચે આજે જિબ્રાલ્ટર વાળો જે વિસ્તાર છે, તો અહીંયા જે છે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની આવેલી છે, ઓકે. જે આપણે આપણે જે શું કહે કે મેડિટેરિયન સી છે અને નોર્થ એટલાન્ટિક ઓશન છે, આપણે એટલાન્ટિક મહાસાગર જે કહે છે, કે તો તે બંનેને જોડવાનું કામ કરે છે, ઓકે. આગળ વાત કરીએ એની અંદર બીજું શું છે? તો કે ડાર્ડનેલ સ્ટ્રેટ અને મારા સમુદ્ર અને બોસ્ફોરસ સ્ટ્રેટ, ઓકે. તેના દ્વારા જે છે કાળા સમુદ્ર સાથે જોડાયેલું છે, ઓકે. આને પણ મેપમાં જોઈ લઈએ. મેપમાં જોઈએ તો શું છે? તો કે મેડિટેરિયન સી થઈ ગયો આયરો આપણો, ઓકે. તો હવે આ જે છે અહીંયા આપણે ડાલ્ટ્રા સ્ટેટ આવેલું છે અહીંયા, ઓકે. આપણે ડાલ્ડરાસની સામુદ્ર ધુની કહે છે, ઓકે. ત્યારબાદ આ જે છે આપણું સી ઓફ મારામારા થઈ ગયું અહીંયા, ઓકે. આયરું આજે આપણું સી ઓફ મારામારા થઈ ગયું આ વસ્તુ, આ જે સમુદ્ર છે, ઓકે. અને ત્યારબાદ આપણે બોસ્ફોરસનો સ્ટ્રેટ જે છે અહીંયા આવેલો છે, ઓકે. આ થઈ ગયો આપણો બોસ્ફોરસનો સ્ટ્રેટ, ઓકે. અને આ જે છે એ એના સાથે જોડાઈને પછી આ જે છે બ્લેક સીને જોડવાનું કામ કરે છે. આ બ્લેક સી થઈ ગયું આપણું, ઓકે. તો આટલી વસ્તુને જોડવાનું કામ કરે છે, ઓકે. આગળ જોઈએ બીજું શું છે? તો કે સુએઝ કેનાલ દ્વારા લાલ સમુદ્ર, તો આપણે અત્યારે જોયું કે સુએઝ કેનાલ દ્વારા જે લાલ સમુદ્ર સાથે કેવી રીતના જોડેલું છે, અહીંયા છે તમે દેખાય છે, કે આયરું ઇજિપ્ત થઈ ગયું, તો એના બાજુમાં જ છે અહીંયા, ઓકે. આગળ વાત કરીએ બીજું શું છે? તો કે 22 દેશો અને એક પ્રદેશ જે જિબ્રાલ્ટર છે, ઓકે. તો એ પ્રદેશમાં ઓવરસીઝ ટેરેટરી છે જે બ્રિટિશની છે, ઓકે. તો આપણે જિબ્રાલ્ટર જે જોયું હતું કે જેમાં જિબ્રાલ્ટરની સાબરમતી ધુની જે કહે છે, કે તો તે જે સરહદી દેશો છે 22 છે, એની સાથે એક આપણે પ્રદેશ પણ જોવા મળે છે, કે મુખ્ય નદીઓ એબ્રો, રોન, પો, નાઇલ, ટાઈબર, ઓકે, ને એ બધા છે, અને નોંધપાત્ર ટાપુઓ પણ જોવા મળે છે, કે યાદ રાખવાની જરૂર નથી, ઓકે. હવે આપણે જે લટકિયા જે પોર્ટ છે એના વિશે પણ જોઈ લે. તો એ ક્યાં આવેલું છે? તો કે સીરિયામાં આવેલું છે. કઈ જગ્યાએ છે? તો કે આપણે લટકિયા તમે અહીંયા આવેલું છે, કે અને મેડિટેરિયન છે એટલે કે ભૂમધ્ય સમુદ્રમાં આવેલું છે, કે પૂર્વીય ભૂમધ્ય કિનારો છે, ઓકે. હવે સીરિયાનું મુખ્ય બંદર છે કે રીતે, ઓકે. બિટ્યુમેન અને ડામર, અનાજ, પાક, ફળ, ઈંડા, વનસ્પતિને એ બધું આપણે નિકાસ કરવાનું કામ કરે છે. આપણે યાદ રાખવાની જરૂર નથી, ઓકે. કૃષિના બધુંમાં મતલબ આ બધું વસ્તુનું ઉત્પાદન કરે છે એનું પણ યાદ રાખવાની જરૂર નથી. કઈ જગ્યાએ આવેલું છે? કે સીરિયા જે છે, પહેલાં તો એવો ક્વેશ્ચન પણ લગભગ પૂછાઈ ગયો છે કે સીરિયા જે છે આપણે મેડિટેરિયન સીને જે છે અડે છે કે નહીં, ઓકે. લેન્ડલોક કન્ટ્રી છે કે નહીં? તો નથી. મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સમુદ્રને અડે છે, ઓકે. સિરિયાની આજુબાજુ જોઈએ તો અહીંયા પર તમે તુર્કી જોઈ શકો છો, નીચે ઈરાક છે, આ બાજુ પછી અહીંયા જોર્ડન છે, ઓકે. તો આ બધા દેશો આવેલા છે, અહીંયા લેબનોન છે, ઓકે. તો આ બધા દેશો આવેલા છે, ઓકે. આગળ વાત કરીએ તો સ્થાનિક ઉદ્યોગો પણ જોવા મળે છે, જે આપણે યાદ રાખવાની જરૂર નથી, ઓકે. તો આ ટોપિકની અંદર આટલું જ હતું, આપણે ભૂમધ્ય સમુદ્ર અને રેડ સી વચ્ચે, ઓકે. તો આખો આપણે જે વિસ્તાર છે આપણે તો એ જે છે ડિસ્કસ કરી લીધું છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ, ઓકે. અભદ સહાયેશ્વર મંદિર, તો 1300 વર્ષ જૂના જે અભદ સહાયેશ્વર મંદિર છે એને યુનેસ્કો દ્વારા એશિયા પેસિફિક એવોર્ડ ફોર કલ્ચર હેરિટેજ કન્ઝર્વેશન એવોર્ડ જે છે એ મેળવવા માટે પસંદ કરવામાં આવ્યું છે, ઓકે. હવે અભદ સહાયેશ્વર મંદિરની જો આપણે વાત કરીએ તો એ જે છે તમિલનાડુમાં આવેલું છે. હવે જે જૂના ગામો છે એમના નામ પણ અહીંયા આપેલા છે, જે વિક્રમ ચોજીસ્વરમ અને કુલથુંગા ચોલા નલ્લુર, તો આવા જે ગામો છે તેમાં છે એક રીતે આસપાસમાં, ઓકે. બાંધકામની વાત કરીએ તો રાજા વિક્રમ ચોલ અને કુલથુંગા ચોલ જે છે એમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું, કે ચોલ વંશના સ્થાપત્યનું આપણે એક રીતે વસિયતનામું આપે છે. આગળ વાત કરીએ એના વિશે તો કે નોંધપાત્ર લક્ષણો જોવા મળે છે, જેમ કે દેવતાઓ જોવા મળે છે, જેમનું નામ છે સૌંદર્ય નાયકી અંબલ અને અષ્ટભુજા દુર્ગા પરમેશ્વરી, ઓકે. તો એવા જે અસંખ્ય દેવતાઓનું ઘર છે. પછી 5 પ્રક્રમ બિડાણો અહીંયા જોવા મળે છે, આર્કિટેક્ચર જોવા મળે છે એક રીતે, ઓકે. કુલથુંગા ચોલા દ્વારા જે છે સ્થાપિત આદિ સરબરેશ્વર મૂર્તિ પણ અહીંયા જોવા મળે છે, ઓકે. આગળ વાત કરીએ આપણે યુનેસ્કો એશિયા સાંસ્કૃતિક વારસો સંરક્ષણ પેસિફિક પુરસ્કાર, ઓકે. તો એ શું છે? તો કે એ જે છે 2000માં શરૂ કરવામાં આવેલો, કે એનો હેતુ શું છે? તો કે એશિયા અને પેસિફિકમાં જે છે વ્યક્તિઓ અને સંસ્થાઓ છે એના પ્રયત્નોને માન્યતા આપે છે, અને હેરિટેજના મૂલ્યનો માળખા અને ઇમારતોને પુનઃસ્થાપિત, સંરક્ષણ અને પરિવર્તિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એક રીતે આપણે શું કહે કે જૂના જે સ્થાપિત્ય થઈ ગયા હેરિટેજ વસ્તુઓ થઈ ગયો, કે તેને એક રીતે સંરક્ષણ કરવાનું, પુનઃસ્થાપિત કરવાનું અને આપણે પ્રોત્સાહિત કરવા માટે ઇમારતો મતલબ શું કહે માળખા છે, ઇમારતો છે, એને આપણે એક રીતે
કે હેલ્પ કરે છે. ઓકે, હવે ખાનગી પ્રયાસો અને જાહેર ખાનગી પ્રયાસો છે એને આપણે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે, જે સંરક્ષણના પ્રોજેક્ટ હોય તેની અંદર. ઓકે, તેના માટે મોસ્ટલી કામ કરતો હોય છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ધારીની તો તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટેકનોલોજી મદ્રાસ છે, તો એને ધારીની નામના ગર્ભના મગજની અત્યંત વિગતવાર 3D છબીઓ જે છે પ્રકાશિત કરી છે. ઓકે, તો એને કારણે આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે ધારિણીની વિશે વાત કરીએ તો સૌથી મોટા ડિજિટલ ડેટા સેટ છે. ઓકે, હવે માનવ ગર્ભના જે મગજનો સૌથી મોટો સાર્વજનિક રીતે સુલભ ડિજિટલ ડેટા સેટ છે. ઓકે, એટલે કે આપણે જે બાળકનું જે મગજ છે જે ગર્ભમાં હોય છે. ઓકે, તો એ ગર્ભનું મગજ જે છે આપણે એનું 3D મોડેલ જે છે બનાવવામાં આવ્યું છે, એનું નામ આપવામાં આવ્યું છે ધારિણી. ઓકે, તો એ જે છે બધા માટે એક રીતે અવેલેબલ છે, સુલભ છે ડિજિટલી રીતે. ઓકે, હવે જે વિશ્વભરના સંશોધકો છે એના માટે મુક્તપણે ઉપલબ્ધ છે, એટલે આ બધા માટે ફ્રીમાં જ અવેલેબલ છે. એક રીતે જે લોકો સંશોધન કરી રહ્યા છે એ લોકોની વાત કરવામાં આવી રહી છે અહીંયા. ઓકે, હવે મગજના વિકાસની આંતરદ્રષ્ટિ પ્રોવાઈડ કરે છે, જેમાં ગર્ભના બીજા ત્રિમાસિકથી મગજના જે વિકાસની વિગતવાર આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. એટલે કે નાનપણ આપણે શું કહે કે 3 મહિનાથી હોય ત્યારથી લઈને જે આખું વિકાસ થઈ જાય છે ત્યાં સુધી કેવી રીતે વિકાસ થાય છે આખું. ઓકે, તેના વિશે પ્લસ એનું જે આખું 3D મોડેલ છે જે બનાવવામાં આવેલું છે, કે જેમાં બધી ડિટેલ્સ. ઓકે, 500 થી વધુ મગજના પ્રદેશો ઓળખવામાં આવે છે, એટલે કે અલગ અલગ જે મગજના જે અલગ અલગ ભાગો છે, ઓકે, વિસ્તારો છે. ઓકે, તો તેને આની અંદર ઓળખવામાં આવે છે, અને જે માનવ મગજનો સંપૂર્ણ એટલાસ બનાવવામાં હેલ્પ કરે છે. ઓકે, એટલાસ તો તમને બધાને ખબર જ છે કે એવો જે મેપ બનાવવામાં આવે છે મગજનો. ઓકે, એક રીતે આગળ વાત કરીએ આની અંદર તો કે સર્જન જે છે તો એલન બ્રેઇન એટલાસ. ઓકે, તો આ જે છે એક રીતે યુએસએ ની કંપની હતી એલન કરીને, તો એને જે દ્વારા જે છે એલન બ્રેઇન એટલાસ બનાવવામાં આવેલું, જે આપણી હ્યુમન બોડી તમારા અને મારા જેવા લોકો છે તો એના મગજનું એક રીતે હતું. ઓકે, એના માટેનો એટલાસ હતો એલન બ્રેઇન એટલાસ. તો હવે જે છે આપણે એનામાં જેટલું ભંડોળ યુઝ કરેલું તો એના કરતાં આપણે 10મા ભાગનો જે છે આપણે યુઝ કરેલું છે ભંડોળ, અને ત્યારબાદ જે છે આપણે જે ધારીની જે બ્રેઇન એટલાસ છે એ બનાવવામાં આવ્યું છે. ઓકે, હવે ટેકનોલોજીની વાત કરીએ તો ભારતમાં કસ્ટમ મેડ ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવ્યું છે. કે એટલે કે જેટલે કસ્ટમ મેડ એટલે કે આપણે જે ઇન્ડિયામાં જેટલી પણ ટેકનોલોજી અવેલેબલ છે, ઓકે, તો તેની યુઝ કરીને જે છે આ બનાવવામાં આવ્યું છે એક રીતે. ઓકે, એપ્લિકેશન્સની વાત કરીએ તો કે વિકાસલક્ષી વિકૃતિઓ અને પ્રારંભિક નિદાન અને સારવારમાં પ્રગતિમાં હેલ્પ કરી શકે છે. એટલે કે શરૂઆતમાં જો કોઈ પ્રારંભિક આપણે શું કહે કે હેલ્થનો ઇશ્યુ હોય મગજને લઈને, ઓકે, તો તેને આપણે પ્રારંભિકમાં નિદાન કરી શકીએ છીએ, એટલે કે સારવારમાં પ્રગતિ આપણે આગળ વધારી શકીએ છીએ એક રીતે. ઓકે, પછી ન્યુરો ડેવલપમેન્ટ પ્રક્રિયાઓ અને શરતોને સમજવા માટે મૂલ્યવાન છે એક રીતે. ઓકે, એટલે કે આપણે જે મગજ જે છે એમાં ન્યુરોલોજીકલ જે પાથવેઝ છે, ઓકે, તો એ કેવી રીતના જનરેટ થાય છે તો તેને સમજવા માટે એક રીતે મહત્વપૂર્ણ બને છે. ઓકે, આધારની વાત કરીએ તો ભારત સરકાર અને ખાનગી સંસ્થાઓના મુખ્ય વૈજ્ઞાનિકોના સલાહકાર કાર્યાલય દ્વારા સપોર્ટેડ છે. એટલે કે આમાં જે જ્યારે બનાવતું હતું તે વિવિધ જે આપણે અલગ અલગ સંસ્થાઓના જે ખાનગી સંસ્થાઓ છે તો એમના જે વૈજ્ઞાનિકો હતા તેમની પણ આની અંદર સલાહ લેવામાં આવી હતી. ઓકે, એના દ્વારા સપોર્ટેડ છે. ઓકે, આગળ વાત કરીએ આની અંદર તો મહત્વ શું છે તો કે નવજાત મગજના જે સ્વાસ્થ્યમાં નવીન આંતરદ્રષ્ટિ જે છે એક રીતે એના માટે સંભવિત બનાવે છે. એટલે કે આપણે જે છે મગજ આપણે વધારે આપણે એક્સેસ કરી શકીએ છીએ કે રીતે. ઓકે, એટલે કે આપણે શિશુમાં જો કોઈ તકલીફ થઈ જાય, ઓકે, તો તેને આપણે કેવી રીતે સોલ્યુશન કરવું તે તેના માટેનું આપણે કહી શકીએ છીએ, અને નવી ઇન્ફોર્મેશન પણ આપે છે આ મોડેલ દ્વારા. ઓકે, પછી મગજ સંબંધિત જે સ્વાસ્થ્ય સ્થિતિઓ છે એના પ્રારંભિક નિદાન અને સારવારમાં સુધારો કરે છે. ઓકે, વહેલું નિદાન આપણે કરી શકીએ છીએ જલ્દીથી. ઓકે, તમામ સંશોધકો માટે આ જે છે એક રીતે સુલભ છે. મગજ સંબંધિત જે સ્વાસ્થ્ય સ્થિતિ છે એના માટે સારવાર વિકાસમાં પણ સહાયક બને છે. ઓકે, તેને કારણે જે છે આ ધારણી જે છે મહત્વની બને છે. ઓકે, હવે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું રહેશે કે ધારીની શું છે તો કે માનવ ગર્ભમાં જે મગજનો સૌથી મોટો સાર્વજનિક રીતે સુલભ ડિજિટલ ડેટા સેટ છે. ઓકે, એક રીતે આનું 3D મોડેલ બનાવવામાં આવ્યું છે. ઓકે, જેથી આપણે એટલાસ બનાવવામાં આવ્યું છે એક રીતે, તમે એવું સમજી શકો છો. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈએ. સાયબર ગુલામી તો તમિલનાડુ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી અને પ્રોટેક્ટર ઓફ ધ ઇમિગ્રન્ટ્સ છે અને ચેન્નઈના 3 તમિલનાડુ યુવાનો હતા, એમણે સાયબર ગુલામી માટે જે કંબોડિયા મોકલવાના પ્રયાસોને નિષ્ફળ બનાવેલો. ઓકે, જ્યાં પીડિતોને ઓનલાઈન કૌભાંડોમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવે છે. ઓકે, હવે સાયબર ગુલામીની વાત કરીએ તો એ શું છે પહેલાં તો કે સાયબર ગુલામી સંગઠિત ગુનાનો નેટવર્ક છે એક રીતે. ઓકે, જેના દ્વારા નિયંત્રિત ઓનલાઈન કૌભાંડો અથવા તો કપટપૂર્ણ પ્રવૃત્તિમાં વ્યક્તિઓ પર દબાણ કરીને તેના મતલબ હેરફેરના સંદર્ભને આપે છે. ઓકે, એક રીતે શું કરવામાં આવે છે કે તમે ધારો કે કોઈ વ્યક્તિ છો, ઓકે, અને તમારે જે છે બીજું કોઈ વ્યક્તિ જે છે તમને પ્રેશર આપતો હશે કેમ કે તમારી પાસે એની પાસે જે છે તમારી કોઈ પર્સનલ વસ્તુ હશે, કે અથવા તો કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન હશે જે તમે પબ્લિકમાં લીક નહીં થવા માંગતા. ઓકે, તેને કારણે તમને બ્લેકમેલ કરશે કે તમે જે છે આવું કામ નહીં કરો તો તમારું જે છે બધા ડેટા જે છે હું ઓનલાઈન લીક કરી દઈશ, એવી રીતના તમને ધમકી આપતો હશે. તો એને કારણે શું થશે કે તમે જે પણ જે વ્યક્તિ તમને જે પણ કહેશે એ તમે કરશો. ઓકે, તો એને કહેવામાં આવે છે સાયબર ગુલામી. ઓકે, હવે આ વસ્તુ ખાલી એટલું છે કે આ બધું છે ઓનલાઈન થતું હશે. ઓકે, લાક્ષણિકતાની વાત કરીએ તો પીડિતોને નોકરીના ખોટા વચનો આપવામાં આવે છે, ઘણી વખત ગેરકાયદેસર રીતે સરહદ પાર પહોંચાડવામાં આવે છે. ઓકે, જેથી ત્યાં જઈને પછી શું કહે કે પછી એ લોકો જે છે ઓનલાઈન છેતરપિંડી અથવા તો સાયબર ક્રાઇમમાં ધકેલી દેવામાં આવે છે અને દબાણ હેઠળ જે છે કામ કરવાની એમને ફરજ પાડવામાં આવે છે. ઓકે, તો આ રીતે આખું આની અંદર કામ કરવામાં આવતું હોય છે. કે વ્યક્તિઓને ફસાવવા માટે હેરફેર અથવા તો ધમકીઓનો ઉપયોગ કરીને સંવેદનશીલ વસ્તુઓનું શોષણ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આ જે છે એક રીતે શું કહે કે હ્યુમન ટ્રાફિકિંગ જ થઈ ગયું. કે ટ્રાફિકિંગના આધુનિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે
એક રીતે. ઓકે, અને ઓનલાઈન ગુનાહિત નેટવર્ક અને વૈશ્વિક કનેક્ટિવિટી દ્વારા સંચાલિત છે આ વસ્તુ. ઓકે, તો એના કારણે જે છે આ મહત્વનું બને છે કે સાયબર ગુલામી જેવી જે વસ્તુ છે એને આપણે ઘટાડી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે મહરોલી પુરાતત્વ ઉદ્યાન. તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ જે આપણે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એમને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જાણ કરી હતી કે તેને એક અઠવાડિયાની અંદર જે દિલ્હીના મહરોલી આર્કોલોજીકલ પાર્ક છે, ઓકે, એની અંદર ધાર્મિક સંરચનાઓના સર્વેક્ષણનો અહેવાલ જે છે તેમના રક્ષણની માંગ કરતી અરજીમાં ફાઇલ કરશે. ઓકે, હવે આપણે ન્યૂઝ તો વધારે કંઈ કામની નથી. ઓકે, પણ મહરોલી પુરાતત્વ ઉદ્યાનની આપણે વાત કરીએ તો કે કુતુબ કોમ્પ્લેક્સની બાજુમાં દિલ્હીમાં આવેલું છે. કે મહરોલી દિલ્હીના 7 શહેરોમાંનું એ પ્રથમ શહેર હતું. કે હવે વિસ્તારની વાત કરીએ તો આટલા એકરમાં ફેલાયેલું છે. કે ઐતિહાસિક મતે જોઈએ તો ઇસ્લામ પૂર્વથી લઈને સંસ્થાનવાદી તબક્કાઓ સુધી ભારતનું જે છે સમૃદ્ધ વારસા તરીકે દર્શાવવામાં આવે છે. અને ઓકે, 11મી સદીમાં તોમર શાસકોની રાજધાની દિલ્હીના જે પ્રથમ શહેરના અવશેષો આની અંદર જોવા મળે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આની અંદર નોંધપાત્ર સ્મારકો જોવા મળે છે, જેમ કે બાલ્બની કબર થઈ ગઈ, જમાલી કમલી મસ્જિદ થઈ ગયું, મસ્જિદ અને મકબરો થઈ ગયો. ઓકે, જે આપણે સૂફી સંત હતા જમાલી અને તેના સાથી કમલીના નામ પરથી છે. ઓકે, અને આ જે છે ઇન્ડો એસ્લિક આર્કિટેક્ચર મિશ્રણ જોવા મળે છે. પછી રાજોકી બાવલી. ઓકે, તે જે પગથિયા જે છે જેને મેસન્સ સ્ટેપવેલ્સ કહેવામાં આવે છે. કે બાવલી એટલે કે એક રીતે પગથિયા જ કહેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે સૂફી સંત સમર્પિત સફેદ આરસપહાણનું જે દરગાહ છે જે કુતુબ સાહેબની દરગાહ છે. ઓકે, પછી હિજરો કા ખાનકાહ. ઓકે, તો એ જે છે લોધી વંશના એક સૂફી ધર્મશાળા હતી જેની અંદર ટ્રાન્સજેન્ડર સમુદાયને આશ્રય આપવામાં આવતો હતો. પછી જહાજ મહેલ, તે જે છે શિવ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે શું કહે કે કમાનવાળા મુખવાળા લોધી યુગનો આનંદ મંડપ છે. ઓકે, પછી આર્યન પિલર જોવા મળે છે જે 1000 વર્ષથી વધુ જૂનો હોવા છતાં એના પર નોંધપાત્ર કાટ પ્રતિકાર માટે પ્રતિષ્ઠિત છે. ઓકે, તો મહરોલીના જે આપણે લોહ સ્તંભ આપણને બધાને ખબર જ છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. સાલ ટ્રી થિયેટર ફેસ્ટિવલ. તો આસામના જે રામપુર છે તો એમાં દર વર્ષે યોજાતો અંડર ધ સાલ ટ્રી થિયેટર ફેસ્ટિવલ છે. ઓકે, જે સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતી વખતે થિયેટરમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પ્રથાઓમાં પ્રોત્સાહન આપે છે. ઓકે, હવે આ શું કામ છે તો કે આપણે એક રીતે કુદરતને બચાવવા માટેના જે અલગ અલગ થિયેટર્સ કરવામાં આવે છે. ઓકે, તો આસામના જે રામપુરનું બુડુગમ ડુપા જે કલા કેન્દ્ર છે એના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. ઓકે, અને આ એક રીતે થિયેટરમાં જે છે કાર્બન તટસ્થતા અને પર્યાવરણની સભાન માટે પ્રથાઓને પ્રોત્સાહન આપે છે. ઓકે, તો આ જે છે એક રીતે ઓપન એર થિયેટર ફેસ્ટિવલ છે. ઓકે, આની અંદર શું કરવામાં આવે છે કે આમાં છે કોઈ પણ પ્રકારની કૃત્રિમ લાઇટ નથી હોતી, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિક સાઉન્ડ સિસ્ટમ નથી હોતી, અને એ જે છે સાલના વૃક્ષના નીચે કરવામાં આવે છે. એને કારણે આપણે એને જે છે સાલ ટ્રી થિયેટર ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આની અંદર જે છે ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પ્લાસ્ટિકના ઉપયોગને સખત પ્રતિબંધિત કરવામાં આવે છે. ભારત, પોલેન્ડ, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલ અને જે શ્રીલંકા જેવા દેશો છે એમાં થિયેટર જોતોને આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, આગળ મતલબ કરેલું છે આ લોકોએ. ઓકે, સાંસ્કૃતિક પ્રદર્શનની વાત કરીએ તો કે રાંભા અને બોડો નાટકો જેવા જે સ્વદેશી કલાના સ્વરૂપો છે ભાષાઓ અને પરંપરાઓને હાઇલાઇટ કરે છે અને થીમ્સ પૂર્વ નિરીક્ષણને પ્રોત્સાહન આપે છે અને કલાત્મક નવીનતાની ઉજવણી પણ કરે છે. ઓકે, હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી. આ શું છે ખાલી એટલું યાદ રાખી શકો છો કે સાલ ટ્રી થિયેટર ફેસ્ટિવલ જે છે એ આસામમાં થાય છે અંડર ધ સાલ ટ્રી. તો એટલે કે સાલ ટ્રીની જે નીચે છે સાલ ઝાડ છે એની નીચે કરવામાં આવતું હોય છે એને કારણે થિયેટર ફેસ્ટિવલ છે. તો એને કારણે આને જે સાલ ટ્રી થિયેટર ફેસ્ટિવલ કહેવામાં આવે છે. ઓકે, તેની અંદર પર્યાવરણને આપણે બચાવવા માટેની વાત કરવામાં આવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ આફ્રિકન સ્વાઇન ફીવર. ઓકે, તો કેરળના જે કોટ્ટયમ જિલ્લાના જે આફ્રિકન સ્વાઇન ફીવર છે એ ફાટી નીકળ્યો છે. ડુક્કરને અસર કરતો અત્યંત ચેપી રોગ છે. અધિકારીઓ દ્વારા જે આ રોગને ફેલાવતો રોકવા માટે સંક્રમણના પગલાં શરૂ કર્યા છે અને ચેપગ્રસ્ત ઝોન જાહેર કર્યો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ આ રોગ વિશે તો કે આફ્રિકન સ્વાઇન ફીવર જે છે એ સબ સહારન આફ્રિકામાંથી એક રીતે નીકળી આવેલો. ઓકે, ત્યાંથી મતલબ ભારત તરફ આવી ગયો છે એક રીતે. હવે ઓકે, વૈશ્વિક સ્તરે એશિયા અને યુરોપ જેવા દેશોમાં મોસ્ટલી જોવા મળતો હોય છે. ઓકે, ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સીધા સંપર્ક દ્વારા જે છે આ પ્રસારિત થઈ શકે છે એક રીતે. ઓકે, એટલે કે એક ભૂંડ છે. ઓકે, એ જે છે બીજા ભૂંડને અડે તો પણ આ જે છે આપણે સીધા સંપર્ક દ્વારા જે છે પ્રસારિત થઈ શકે છે. ઓકે, પછી દૂષિત કપડાં, વાહનો અથવા તો ચેપી સોફ્ટ ટીક્સ છે. ઓકે, તો મતલબ આ જે ચેપી સોફ્ટ ટીક છે એના દ્વારા થતો રોગ છે. ઓકે, તો એના કરડવાથી પણ આ વસ્તુ થઈ શકે છે. ઓકે, ફેલાવાની રીતની વાત કરીએ તો સીધા સંપર્ક દ્વારા એટલે કે ચેપગ્રસ્ત ડુક્કર છે એ બીજા ડુક્કરને જો અડે તો કે એને મતલબ ડુક્કરના ઉત્પાદનો છે તો એને પણ અડે તો પણ આ વસ્તુ થઈ શકે છે. અથવા તો પરોક્ષ સંપર્ક જેમ કે દૂષિત સપાટીઓ અને સાધનો છે એના દ્વારા પણ આ વસ્તુ થઈ શકે છે. ઓકે, માત્ર ઘરેલું અને જંગલી ડુક્કરોને જ અસર કરે છે. ઓકે, હવે આગળ શું છે તો આ જે છે એક રીતે ઝૂનોટિક સ્થિતિ જોઈએ તો ઝૂનોટિક બીમારી નથી. ઓકે, એટલે કે શું કહે કે પશુથી માનવમાં નથી ફેલાતી, એટલે માનવ સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. ઓકે, લક્ષણોની વાત કરીએ તો તાવ છે, પછી ભૂખ ન લાગવી, આંખમાં પટલ છે એમાં સોજો આવવો, લાલ ત્વચા થઈ જવી, ઝાડા થવા, ઉલટી થવી, તો આ બધું ભૂંડને થશે. ઓકે, કોઈ પણ રસી નથી. આનો આપણે રોકવું હોય તો શું કરી શકાય કે ચેપગ્રસ્ત ડુક્કર છે એને મારી નાખવું અને એકમાત્ર અસરકારક નિયંત્રણ માપ છે. ઓકે, તો આ જ વસ્તુ કરી શકાય છે. ઓકે, બીજું કંઈ કરી નથી શકાતું આના માટે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ
માળવા કેનાલ પ્રોજેક્ટ તો પંજાબમાં માલવા કેનાલ છે એના પ્રોજેક્ટને દક્ષિણ પ્રદેશમાં સિંચાઈમાં સુધારો કરવા માંગે છે, પરંતુ જે જંગલની જમીન છે એની અસરો અને પર્યાવરણની ચિંતાઓ ઊભી કરે છે. ઓકે, તો આ જે છે કે રીતે પંજાબનો દક્ષિણ વિસ્તાર છે ત્યાં આપણે સિંચાઈ કરવાની છે. ઓકે, તો આ જે છે પહેલાં તો ક્યાં આવેલું છે આમ કેનાલ પ્રોજેક્ટ? તો પંજાબ અને રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, ફિરોઝપુર જિલ્લાના હરી હેડક્વાર્ટર્સ છે. ઓકે, હેડવર્ડ્સ છે. ઓકે, હેડવર્કર્સ છે એના ખાતે સતલજ નદીમાંથી નીકળે છે. ઓકે, તો આ જે છે સતલજ નદીમાંથી એક રીતે કેનાલ કાઢવામાં આવી છે. ઓકે, તો તમે યાદ રાખી શકો છો ખાલી. ઓકે, બીજું તો કંઈ આમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. લંબાઈ છે, ઊંચાઈ છે, બધું યાદ રાખવાની જરૂર નથી. ધ્યેય શું છે કે દક્ષિણ પંજાબ છે તેમાં લગભગ 2 લાખ એકરની જે જમીન છે. ઓકે, તો તેને સિંચાઈ આપવાનું છે. ઓકે, તેના માટે જ આ મોસ્ટલી જે છે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મહત્વની વાત કરીએ તો પંજાબનો જે દક્ષિણ ભાગ છે તેમાં પાણીની અછત દૂર કરશે. રાજસ્થાન અને હરિયાણાની ફાળવણી જાળવી રાખે છે અને પંજાબમાં પાણીનું સમાન વિતરણ પૂરું પાડે છે. કૃષિ ઉત્પાદકતામાં વધારો કરે છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને સંબોધિત કરે છે. તો આના માટે જે આ કેનાલ પ્રોજેક્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આગળ વાત કરીએ ખીમ નિયુંગ જનજાતિ. ઓકે, તો નાગાલેન્ડના જે પ્રવાસન વિભાગ હતો તેને જે હોર્નબિલ ફેસ્ટિવલ હતો. ઓકે, તો એ દરમિયાન જે પ્રદર્શિત કરેલું હેરિટેજ માર્ગદર્શિકા નકશો. ઓકે, તેની અંદર જે છે આ જનજાતિ છે તેમનું જે છે એમનું નામ નહોતું રાખવામાં આવી રહ્યું. ઓકે, તેને કારણે જે ખેમ નિયોંગ જે યુનિયન છે એના કોહિમાને ઔપચારિક માફી જારી કરી હતી. ઓકે, એટલે કે આ જે શું કહે કે જે નાગાલેન્ડ પ્રવાસ વિભાગ છે તેને એક રીતે માફી જારી કરી હતી. ઓકે, આ જે જનજાતિ જોવા મળે છે તેમના માટે. ઓકે, હવે કિમનોગ જનજાતિની આપણે વાત કરીએ તો નાગાઓમાં એક નોંધપાત્ર જાતિ છે. ઓકે, મ્યાનમાર અને ભારતમાં રહે છે. નાગાલેન્ડના પૂર્વ ભાગમાં અને મ્યાનમારના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહે છે. ઓકે, નામકરણની વાત કરીએ તો ખીમ ન્યુઆંગ એમનું નામ છે. ઓકે, જેમાં ખીમ એટલે કે પાણી થાય છે, ન્યુ એટલે કે મહાન થાય છે અને નાંગ એટલે કે સ્ત્રોત થાય છે. ઓકે, તો મહાન પાણી અથવા તો નદીનો સ્ત્રોત તરીકે આમનો જે પૂરો અર્થ થાય છે. ઓકે, આગળ વાત કરીએ તો કે આ જે છે વસ્તી ગણતરીની વાત કરીએ તો 61,000 જેટલા લોકો છે. ઓકે, ખૂબ ધૂમધામથી જે ઉત્સવ થાય છે તેનું નામ છે સ્તોકુમ અને બીજું છે ખાઓત સાવ અને હોક આઈ સુમાઈ. ઓકે, તો એ જે છે વર્ષ માટે તમામ જે કૃષિ પ્રવૃત્તિ છે એને અંતે ચિહ્નિત કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે જે ખીમ ન્યુઆંગ જનજાતિ. ઓકે, તો આ થઈ ગયું આજ માટે આટલું છે. ઓકે, પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.